તો વાત છે 1921ની. એક એવું વર્ષ જ્યારે આખા ભારતે જાણે એક અવાજે બ્રિટિશ શાસનને કહી દીધું કે ભાઈ હવે બસ. આ હતી અસહકારની ચળવળ. એક એવી જબરદસ્ત જનલહેર જેણે દેશની આખી દિશા જ બદલી નાખી. ચાલો આજે એની પાછળની જે રણનીતિ હતી ને એને જરા નજીકથી સમજીએ. જરા આ તસવીર પર નજર કરો. આ કોઈ નાની સૂની રેલી નથી. આ એક આખો દેશ છે જેણે મનમાં ગાંઠ વાળી લીધી હતી કે વિદેશી શાસનની ગુલામી હવે એક ક્ષણ પણ સ્વીકાર્ય નથી. આ ભીડ એ સામૂહિક સંકલ્પની તાકાત બતાવે છે જેણે બ્રિટિશ સામ્રાજ્યના પાયા હચમચાવી દીધા હતા. તો ચાલો સમજીએ કે સત્તાવાર રીતે આ ચળવળ હતી શું. ડિસેમ્બર 1920માં નાગપુર કોંગ્રેસ અધિવેશનમાં એક ઠરાવ પસાર થયો અને બસ આખા દેશે બ્રિટિશ સરકાર સાથે દરેક પ્રકારનો સહકાર તોડી નાખ્યો. ધ્યેય એકદમ સ્પષ્ટ હતો: સરકારી તંત્રને પૂરેપૂરું ઠપ કરી દેવું. પણ સવાલ એ છે કે આટલી મોટી ચળવળ ચલાવાય કઈ રીતે? એની પાછળ એક ગજબની રણનીતિ હતી જેના મુખ્ય બે ભાગ હતા. ચાલો પહેલા એના પ્રથમ ભાગને સમજીએ: બહિષ્કાર. જો બહિષ્કારનો મતલબ ખાલી ના કહેવું એટલું જ નહોતો. સરકારી નોકરીઓ છોડી દેવી એટલે કે શાસન ચલાવવામાં મદદ જ ન કરવી. શાળાઓ કોલેજોનો બહિષ્કાર એનો મતલબ કે આપણી આવનારી પેઢીને ગુલામીની માનસિકતામાંથી બચાવવી. અને અદાલતોનો ત્યાગ એ તો સીધેસીધું અંગ્રેજોના ન્યાયતંત્ર પર અવિશ્વાસ જાહેર કરવા જેવું હતું. આ દરેક પગલું બ્રિટિશ શાસનનું જે આખું માળખું હતું ને એના પર એક સીધો પ્રહાર હતો. અને આગે કંઈ ફક્ત સામાન્ય લોકો સુધી સીમિત નહોતી. જ્યારે ખુદ મહાત્મા ગાંધીએ પોતાનું કૈસર-એ-હિંદ ચંદ્રક અને રવિન્દ્રનાથ ટાગોરે નાઇટહુડનો ખિતાબ પાછો આપી દીધો ત્યારે આખા દેશને એકદમ સ્પષ્ટ સંદેશ મળ્યો કે અંગ્રેજો દ્વારા અપાતું કોઈપણ સન્માન હવે ગૌરવ નહીં પણ ગુલામીનું પ્રતીક છે. એ જ રીતે મોતીલાલ નહેરુ, ચિત્તરંજન દાસ અને વલ્લભભાઈ પટેલ જેવા દેશના દિગ્ગજ કાયદાશાસ્ત્રીઓએ પોતાની લાખોની વકીલાત પર લાત મારી દીધી. રાષ્ટ્ર માટેનું એમનું આ બલિદાન સામાન્ય માણસ માટે પ્રેરણાનો કેટલો મોટો સ્ત્રોત બન્યો હશે એનો વિચાર કરો. તો મતલબ કે બધું છોડી દેવાનું હતું? નોકરી, પદવી, અદાલત. શું આ ચળવળ માત્ર નકારાત્મકતા અને વિરોધની જ વાત કરતી હતી? જો એવું હોત તો એ કદાચ આટલી સફળ ન થઈ હોત. કારણ કે આ તો કહાણીનો માત્ર અડધો જ ભાગ છે. કહાણીનો બીજો અને કદાચ સૌથી અગત્યનો ભાગ હતો સર્જનનો. બહિષ્કારથી જે ખાલી જગ્યા ઊભી થઈ તેને ભરવા માટે એક નવા આત્મનિર્ભર ભારતનું નિર્માણ શરૂ કરવામાં આવ્યું. અને આ જ તો આ ચળવળની અસલી તાકાત હતી. એક તરફ અંગ્રેજી વ્યવસ્થાનો સંપૂર્ણ અસ્વીકાર હતો તો બીજી તરફ પોતાની ભારતીય વ્યવસ્થાનું નિર્માણ. આ માત્ર વિરોધ નહોતો, આ એક વિકલ્પ હતો. આ તોડવાની સાથે સાથે જોડવાની કળા હતી. આનો સૌથી મોટો અને સુંદર પ્રયોગ શિક્ષણના ક્ષેત્રમાં થયો. હજારો વિદ્યાર્થીઓએ સરકારી શાળાઓ છોડી પણ એમનું ભણતર અટક્યું નહીં. કેમ? કારણ કે ગુજરાત વિદ્યાપીઠ જેવી રાષ્ટ્રીય સંસ્થાઓ ઊભી થઈ જે ભારતીય મૂલ્યો પર આધારિત શિક્ષણ આપતી હતી. અને વાત માત્ર ગુજરાત વિદ્યાપીઠની નહોતી. કાશી, બિહાર અને દિલ્હીમાં જામિયા મિલિયા જેવી સંસ્થાઓએ આખા દેશમાં સ્વદેશી શિક્ષણની મશાલ પ્રગટાવી. અને એ જાણવું કેટલું રસપ્રદ છે કે ગુજરાત વિદ્યાપીઠ જેવી મહાન સંસ્થાની શરૂઆત તો ડાયાભાઈ મહેતાના એક બંગલામાંથી થઈ હતી. એ જ સાબિત કરે છે કે મોટા સપનાઓને મોટા મહેલોની જરૂર નથી હોતી. આત્મનિર્ભરતાની આ લહેર શિક્ષણથી આગળ વધીને દરેક ઘરમાં પહોંચી ગઈ. વિદેશી કપડાની હોડીઓ થવા લાગી અને ચરખો રાષ્ટ્રીય પ્રતીક બની ગયો. ખાદી પહેરવી એ માત્ર કપડું પહેરવું નહોતું, એ પોતાની ભારતીય ઓળખને ગર્વથી દુનિયાને બતાવવા જેવું હતું. પણ સવાલ એ થાય કે આ બધી પ્રવૃત્તિઓ માટે પૈસા ક્યાંથી આવતા હતા? જવાબ છે લોકો પાસેથી. ટિળક સ્વરાજ ફંડ બનાવવામાં આવ્યો અને એમાં ખબર છે કેટલા પૈસા ભેગા થયા? 1 કરોડ રૂપિયાથી પણ વધારે. વિચારો, એ જમાનામાં 1 કરોડ રૂપિયા. આ આંકડો જ બતાવે છે કે લોકોનો વિશ્વાસ અને સમર્પણ કેટલું અતૂટ હશે. પણ આ ચળવળની સૌથી મોટી અસર પૈસા કે સંસ્થાઓ પર નહોતી. એ તો લોકોના મન પર હતી. હિન્દુ મુસ્લિમ ખભે ખભા મેલાવીને ચાલવા લાગ્યા. જેલ જવાનો જે ડર હતો તે ગાયબ થઈ ગયો. ઉલટાનું જેલ જવું એ ગૌરવની વાત બની ગઈ.
લોકો પહેલીવાર પોતાની જાતને અંગ્રેજોના ગુલામ તરીકે નહીં પણ એક રાષ્ટ્રના નાગરિક તરીકે જોવા લાગ્યા. તો અંતે આ ચળવળનો વારસો શું છે? એ આપણને શું શીખવી જાય છે? એ શીખવે છે કે આઝાદીનું લક્ષ્ય ભલે એક હતું, પણ તેના સુધી પહોંચવાની રણનીતિ બેવડી હતી. આ ચાર્ટ બધું જ એકદમ સ્પષ્ટ કરી દે છે. એક તરફ હતો પ્રતિકાર, એટલે કે ના પાડવાની હિંમત, અને બીજી તરફ હતું સર્જન, એટલે કે હા પાડવાની, કંઈક નવું બનાવવાની ક્ષમતા. આ બંનેમાંથી એક પણ વગર ચળવળ અધૂરી હતી, કારણ કે માત્ર વિરોધ કરવાથી અરાજકતા ફેલાય અને માત્ર સર્જન કરવાથી શાસન બદલાતું નથી. આ બંનેનું સંતુલન જ સફળતાની ચાવી હતું. અને આ જ વિચાર આજે પણ એટલો જ મહત્વનો છે. શું કોઈપણ મોટા પરિવર્તન માટે માત્ર રસ્તા પર ઉતરીને વિરોધ કરવો પૂરતો છે? કે પછી જે વ્યવસ્થા આપણને પસંદ નથી તેની સામે એક વધુ સારી, એક રચનાત્મક વ્યવસ્થાનો વિકલ્પ પણ ઊભો કરવો પડે છે? અસહકારની ચળવળ આપણને આજે પણ એ જ સવાલ પૂછે છે. આપણે શું તોડવા માંગીએ છીએ, અને એનાથી પણ વધુ મહત્વનું, એની જગ્યાએ આપણે શું બનાવવા માંગીએ છીએ?